પેલા ગબ્બર ઠાકોર છે એનું વર્તન આપણે કરવાનું કોઈ રહેતું નથી. સવારી એટલે નાચ બાર બિચારી એટલે આપણા ગોમના તરીકે આપણે પણ એમને નાચ બાર મૂકવાનું કોઈ પણ જાતનો જાવું આવું બોલાવા કે કોઈ જાતના પ્રસંગ એમના નથી. એના વિડીયો ચોરો નહીં જે હોય તો એ કાઢી નાખવા. તો હા દોસ્તો, વિડીયો તમે જોઈ લીધો છે દોસ્તો, અને આ ગબ્બર ઠાકોરને શું કહી રહ્યા છે દોસ્તો તે પણ તમે જાણી લીધું છે. ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે દોસ્તો, ગબ્બર ઠાકોર તેમના વિશે શું બોલી રહ્યા છે અને ગબ્બર ઠાકોરનું શું કેવું છે દોસ્તો. આ વિડીયો શેર ના કરે એને રોમા પીરની સોગન છે, કદી સોગન આલ્યા નહીં, પણ આ ફેરે આલું છું. શેર કરી દો એકવાર. દારૂ પાઈને સમાજને ગેરમાર્ગે દોરીને તમે ચૂંટણીનો લાભ લઈ લો છો, ત્યારે તમે સાહેબ તમારો સ્વ બચાવ કેમ કરો છો? જ્યારે જો તમારે સમાજને સુધારવું હોય તો તમારે ચૂંટણીની અંદર તમારે દારૂ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આના માટે તમે બાંયધરી કેમ નથી આપતા? મારો સીધો સવાલ છે કે આપણે સૌ એ સમાજને સુધારવા માટે આવ્યા છે. તો સાહેબ અહીંયાથી ઉપસ્થિત મંચ પરથી એકેય ચૂંટાયેલા પ્રતિનિધિ એવું નથી કીધું અમે બાંહેધરી આપીએ છીએ કે અમે ચૂંટણીની અંદર ઉભા રહીશું તો અમે દારૂનું વિતરણ નહીં કરીએ. કેમ સાહેબ, ચૂંટણીની અંદર દારૂનું વિતરણ થશે તો સમાજ નહીં બગડે? મોફતનું પીસે છોરાતા તે સમયે ગેરમાર્ગે દોરાશે. જ્યારે ડીજે ની વાત આવી, હું ડીજે નો વિરોધ નથી કરતો, સમાજે જે નિર્ણય કર્યો એ સ્વાભાવિક છે, બરોબર છે. જ્યારે ડીજે ની વાત આવી 51,000 ની દંડ કરી, કેમ કે ડીજે વધારાનો વાગે, અશ્લીલ ગીતો વાગવાથી સમાજ ગેરમાર્ગે દોરાય છે. તો સાહેબ ચૂંટણીની અંદર દારૂ પાવામાં આવશે તો સમાજ ગેરમાર્ગે ના દોરાય. આના માટે તમે ડીજે માટે 51,000 ની જોગવાઈ કરી છે, તો ચૂંટણીની અંદર કોઈ બી પ્રતિનિધિ કોઈ બી દોસ્તો એ વિડીયો આપણે જોઈ લીધો છે. ત્યારબાદ દોસ્તો આ ભાઈએ જે ગબ્બર ઠાકોરને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે દોસ્તો, તો તે શું બોલી રહ્યા છે દોસ્તો તે જોઈ લો. અને ત્યારબાદ દોસ્તો SM ઠાકોરને પણ ધમકી આવી છે દોસ્તો, તેમનો પણ વિડીયો. હું બંધારણ તોડવાવાળા ઠાકોર સમાજના કલાકારોને ખાસ કહેવા માંગુ છું કે તમે જે વલગર વગરના ગીતો ગાઓ છો, ખાસ તો ગબ્બર ઠાકોરને કહેવા માંગુ છું કે ગબ્બર ઠાકોર તમે જે લે કચુકો લે, ઝાટકા મશીન નડે છે એવા ખરાબ ગીતો, એકદમ છેલ્લી કક્ષાના ગીતો ગાયા, છતાં પણ ઠાકોર સમાજે તમને સપોર્ટ ખૂબ કર્યો અને તમે સપોર્ટ લઈ અને ઊંચા આવ્યા પછી પણ ઠાકોર સમાજની સામે પડી અને બંધારણ તોડવાની જે કોશિશ કરી છે એ અમે ખુદ સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને તમારા જેવા કલાકારોને આ સમાજમાં કોઈ જરૂર નથી. તમારા કરતા તો રબારી સમાજમાં કલાકારો જેવા ખૂબ સારા કલાકારો છે, જેવા કે આપણા ગીતાબેન રબારી, ગમનભાઈ સાથલ, એવા સારા ગીતો ગાવાવાળા અને ખૂબ નામચીત કલાકારો છે. એમનું બંધારણમાં ડીસા ખાતે મળ્યું અને એમને બંધારણ જે કર્યું એમના કલાકારોએ ફૂડ સપોર્ટ સમાજને કર્યો. સાથે સાથે તમે તમારા જેવા કલાકારો જે ફેમિલી સાથે બેસી અને સાંભળી ના શકે એવા ગીતો તમે ગાઓ છો, છતાં સમાજે તમને સમાજ કરી સપોર્ટ કર્યો. આજે તમે સમાજની સામે પડ્યા છો, ત્યારે રબારી સમાજના કલાકારોની એક પ્રેરણા લો અને સમાજને સાચી દિશા તરફ જવાનો એક મેસેજ આપો. તમે જે કરો છો એ સાવ ખોટું કરી રહ્યા છો અને તમારી આબરૂ પડતા પણ કોઈક દિવસ વાર નહીં લાગે, એટલું સમજી જાજો. બીજા ઠાકોર સમાજના કલાકારોને પણ કહેવા માંગુ છું કે ઠાકોર સમાજના બંધારણને સપોર્ટ કરજો. બાકી જે હાલત ગબ્બર ઠાકોરની અને એના ભાઈ જે વલગર વગરની ગીતો ગાય છે એની પણ જે હાલત થઈ છે એવી તમારી પણ થતા વાર લાગશે નહીં. આ ઠાકોર સમાજ છે, અંબાડી ઉપર બેસાડી શકે છે તો અંબાડી ઉપરથી નીચે તમને ઉતારતા બહાર પણ નહીં કરે. એટલે મહેરબાની કરી અને બંધારણ તોડવાની કોશિશ ના કરતો. જે પણ આગેવાન બંધારણ તોડવા માટે કોશિશ કરી રહ્યો છે એને પણ ખાસ કહેવા માંગુ છું કે તું પણ હરખો રહી જાજે, બાકી તારી પણ હવા નીકળી જશે, વાર નહીં લાગે. એટલે આ સમાજ છે, ઠાકોર સમાજ છે, સમાજની સાથે આ ફક્ત ઠાકોર સમાજના કલાકારોને જ કહેવા માંગુ છું. દોસ્તો હવે આ SM ઠાકોરનો વિડીયો જોઈ લો. SM ઠાકોર સમાજ વિશે શું બોલી રહ્યા છે દોસ્તો. ત્યારબાદ SM ઠાકોરને પણ ખુલ્લેઆમ ધમકી આવી છે દોસ્તો. અમુક લોકો SM ઠાકોરને ધમકી આપી રહ્યા છે, તો વિડીયો શેર કરજો. અત્યારે આપણી સમાજમાં જે નવું બંધારણ બનાવવામાં આવ્યું એમાં ખાસ જો વિરોધ કરતા હોય તો એ છે ડીજે વાળા. તો ચાલો તમને એક કડવું સત્ય કહું કે મોજ શોખની જિંદગી જીવવા માટે ઠાકોરોએ ઘણું બધું ખોયું છે. તમને એક ઉદાહરણ આપી દઉં. અમદાવાદ જેની અમુક જગ્યાઓ સોલા, નરોડા, બાપુનગર, નિકોલ, જુહાપુરા, ચાંદખેડા, આ બધી જગ્યાઓ મોસ્ટ ઓફલી કની હતી? ઠાકોરોની હતી. અત્યારે એ જગ્યાઓ વેચાઈ ગઈ અને એ જ જગ્યા ઉપર ઠાકોરોને કોઈ નોકરી આપવા તૈયાર નથી. આ બધું શેના કારણે થયું છે? મોજ શોખની જિંદગી જીવવા માટે. સ્ટેજ પ્રોગ્રામ
લોક ડાયરા, મોંઘી ગાડીઓ, મોંઘા મોબાઈલોના શોખમાં ઠાકોરોએ આ બધી જગ્યાઓ વેચી મારી છે. અને અત્યારે જે બંધારણ બનાવવામાં આવ્યું એમાં ગરીબોને ઘણો બધો ફાયદો છે. પણ આ વસ્તુ પૈસાવાળાને નહીં સમજાય. પણ જ્યારે બધું જતું રહેશે ને ત્યારે ખબર પડશે કે નાના મોટા મોજશોખ કરીને આપણે કેટલું બધું ખોયું છે. હવે અમુક લોકો પાછા એમ કહે છે કે આ બંધારણ કેમ આપણા 3 જિલ્લાઓમાં જ રાખવામાં આવ્યું. તો આ 3 જિલ્લાઓમાં જ આપણી સમાજ 60 થી 70% છે અને આર્થિક રીતે બહુ પાછળ છે. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું. આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. હવે અમુક લોકો પાસે દોડડાયા થવા જશે અને માતાજીના નામે રાસ ગરબાના નામે ડીજે લાવશે. એલા ભાઈ, સમાજવાળા ગાંડા નહીં. બંધારણનું નિયમિત પાલન કરો, હજુ વહેલું છે. ગરીબોને ઘણો બધો ફાયદો છે. થોડું ગરીબો વિશે તો વિચારો. એટલે હજુ સુધરી જાજો, વહેલું છે. આ બંધારણ આવનારા સમયમાં આપણા માટે ઘણું બધું કામ આવશે. જય દ્વારકાધીશ. આ વિડીયો એસએમ માટે બનાવું છું. એસએમ એમ કહે છે કે નરોડા, નિકોલ, વઢવ એ બધા જમીનો વેચીને અને કે થોડાક ટાઈમમાં નવરા થઈ જવાના છે, બરાબર? તો ભાઈ એસએમ જમીનો વેચીને અને આ બાજુથી છે ને કેટલી જમીનો લીધી ને એ તને ખબર નહીં. એ ગાડી 1 વીઘો વેચાય ને નિકોલની અંદર, કઠવાડા, નરોડા, આ બાજુ 1 વીઘો વેચાય ને તો આમાં બીજી જગ્યાએ કેટલી રાખે ખબર છે? 1 વીઘો વેચાય તો આમાં 10 વીઘા રાખે. જમીનો વેચીને કે જમીનનો ઘટાડો નહીં, ઉપરથી વધારો કર્યો છે આ બાજુ. એ જે ઘટાડો કર્યો હોય ને એ જે માનસિકતા જેની ખરાબ હોય ને, જે લોકોએ નહીં લીધી એમની એ લોકોની વાત છે, બરાબર? એ લોકોએ નહીં કરી હોય, જેનામાં બુદ્ધિ નથી, શિક્ષણ નતું, જેમ તારામ નહીં. તારા તો ફોટા ને વિડીયો બધા મેં જોયેલા જ છે બધા, બરાબર? તો ભાઈ એસએમ તું બોલ, કશું વાંધો નહીં. આ વિડીયો ખાલી તારા માટે જ છે, બરાબર? અને વાત તું પાવચાનો રાજનેતા થયો કે કોઈ રાજકારણમાં કોઈ સમાજનો આગેવાન થઈ ગયો છે. માપમાં રહે, એમાં મજા છે. કારણ કે ને તને ખબર નહીં કેટલા બેસે હોવા થાય, ખાલી બોલીને મૂકી દેવાનું. કોઈ જ્ઞાન ના હોય ને તમારું ખબર નહીં પડતી. એટલી ઇજ્જતથી બોલાવા અને નેગેટિવથી બોલાવામાં બહુ ફરક હોય. તને કોઈ બોલાવે છે જોયું છે? તને કોઈ ઉદઘાટનમાં નહીં બોલાવતું કોઈ? કેમ નહીં બોલાવતું? એનું કારણ કે તું બધું ભાષા જેવી બોલે, અભદ્ર ભાષા બોલે તું, એટલા માટે નહીં બોલાવતા. ક્યાં તને કોઈ સ્ટેજ ઉપર ક્યાં ઉભો રાખ્યો? તારું સ્વાગત કરી કોઈને? ખાલી ખોટી ચમચાગીરી કરવા નીકળી પડવું.